ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પાટણના સિદ્ધપુરમાં 3 થી વધુ શ્રદ્ધાળુ તર્પણમાં હાજર નહીં રહી શકે. વૃદ્ધો અને 10 વર્ષથી નાના બાળકો તર્પણમાં નહીં આવી શકે. તર્પણ વિધિ પહેલા 127 ભૂદેવોના કોરોના ટેસ્ટ કરાતા 3 પોઝિટિવ આવ્યા. તર્પણ વિધિમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે અને માસ્ક ફરજિયાત પહેરવું પડશે. સરસ્વતી નદીના પટ અને માધુ પાવડિયા ઘાટના 1 કિલોમીટરના વિસ્તારમાં ખાણીપીણી લારી ગલ્લા પર પ્રતિબંધ મુકાયો છે. તો 127 ભૂદેવોના કોરોના ટેસ્ટ અહીંયા કરવામાં આવ્યા, જેમાંથી 3 પોઝિટિવ આવ્યા છે. એટલું જ નહીં, સિદ્ધપુરમાં તર્પણ વિધિમાં હવે 3 થી વધુ શ્રદ્ધાળુ હાજર નહીં રહી શકે. વૃદ્ધો અને 10 વર્ષથી નાના બાળકોના તો પ્રવેશ ઉપર જ પ્રતિબંધ ફરમાવાયો છે. આપણે સૌ જાણીએ છીએ કે પાટણ જિલ્લાનું સિદ્ધપુર શહેર તર્પણ વિધિ માટે જાણીતો છે અને લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. અત્યારે કારતક સુદ એકમથી કારતક સુદ પૂનમ વચ્ચેના સમયગાળામાં સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે આવેલ માધુ પાવડિયા ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવી રહ્યા છે. કોરોના મહામારીના આ સમયમાં અહીં વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓ, પંડિતોને તથા વાહન ચાલકોને મારી અપીલ છે કે 60 વર્ષથી વધુ વયસ્ક નાગરિકો તથા 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વિધિમાં ના લાવવા માટે સલાહ છે. આ વિધિમાં પરિવારના ફક્ત 3 થી 5 લોકો જ આવે એ પણ ખાસ સલાહ ભર્યું છે. ત્યાં આવતા કોઈ પણ વાહનમાં 75% વધુ લોકો બેસી શકશે નહીં. એનો ભંગ કરનાર વાહન ચાલક તથા વ્યક્તિઓ સામે ફોજદારી કાર્યવાહી અને દંડની કાર્યવાહી કરવામાં આવશે. વિધિ માટે આવતા લોકોએ ફરજિયાતપણે માસ્કનો ઉપયોગ કરવો અને 6 ફૂટનું અંતર જાળવવાનું રહેશે. વહીવટી તંત્ર દ્વારા ત્યાં મેળા માટે કોઈ પરવાનગી આવેલ ન હોય ત્યાં ચા નાસ્તો, જમવાનો કે લોરી ગલ્લાવાળોએ પ્રવેશ કરવો નહીં. વિધિ માટે આવતા 100 શ્રદ્ધાળુઓને ખાસ અપીલ છે કે નિયમોનું પાલન કરી આપણે કોરોના સંક્રમણ અટકાવવા સહયોગી બનીએ. આપણે સૌ જાણીએ છીએ કે પાટણ જિલ્લાનું સિદ્ધપુર શહેર તો સિદ્ધપુરમાં તર્પણ વિધિમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. સંક્રમણ ન વધે તે માટે માત્ર 3 જ લોકો હાજર રહી શકશે. વૃદ્ધો અને 10 વર્ષથી નાના બાળકોને પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.